નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રામનવમીને લઈને અયોધ્યામાં તંત્ર સજાગ। અયોધ્યા ખાતે રામનવમીનો મેળો 9 દિવસ સુધી ચાલે છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે। ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે 1 કરોડ ભક્તો આવવાની સંભાવના છે, જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસની દિયોદર ખાતે બેઠક મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે વાવના એમએલએ જ્ઞાનીબેન ઠાકોર આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ બનાસકાંઠાના ઉમેદવાર હશે। તેઓ દાવેદાર છે અને તૈયાર છે। ઉલ્લેખનીય છે કે જ્ઞાનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા તરીકે ઉભરી આવ્યા છે। બનાસકાંઠા સીટ માટે તેઓ પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલેશિયામાં 16 ઇસ્લામિક કાયદા રદ કરવામાં આવ્યા છે। મલેશિયાની સુપ્રીમ કોર્ટે 16થી વધુ ઇસ્લામિક શરિયત કાયદાઓને રદ કર્યા છે, જેના પગલે મલેશિયાના મુસ્લિમ કટ્ટરવાદીઓ રોષે ભરાયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કાયદા શરિયત હેઠળના છે અને મલેશિયાના બંધારણની વિરુદ્ધ છે, જેમાં કુકર્મ, યૌન ઉત્પીડન, અનાચાર અને વિપરીત લિંગ સંબંધિત કપડાં પહેરવા એટલે કે સ્ત્રીઓને પુરુષો જેવા કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।